કમ્પ્લીટ બધી હાથી હોય કે ભાઈ પાડી દીધી છે. જો એને ટ્રેક્ટર આપણું પીડ્યું છે એમને ડીઝલ વિનાનું. જો ફટાકા લાઈન લાગી ગઈ. જો બધી લાઈન લાગી જાય ને આપણે ઠેઠ અહીંયા ઊભા છે આપણું પાછળ એટલી લાઈન લાગી જાય. બધા એક લાઈન જ છે, બધા પેટ્રોલ પંપ એક લાઈન જ છે. તમારા લાઈન હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. લાઈન બહુ લાંબી છે, હજી ડીઝલની તો વાર લાગશે તો હું છે કે લાઈનમાં ઊભો રહેવું, પછી ડીઝલ નથી છેડશું. પેટ્રોલ ચાલુ થઈ ગયેલું હોય ત્યારબાદ એવું કાંઈ છે કે ભાઈ ભરી નથી દેતા, કેમ કે ઉપર કે કાયદા હાવ એટલે હાવ મને કહી દીધી કે ભાઈ ત્યારબાદ એવું કાંઈ ભરી નહીં દેવાનું. આપણે કે ભાઈ બધું પ્રૂફ ગ્રુપ ને બધું બતાવ્યું પછી જતા મને ભરી દીધું. હું તમારે જો આખો સિકંજી બનાવવાનો ફૂલ વિડીયો જોવો હોય કે તો મને છે કે આમાં કમેન્ટ કરી દેજો. તો આપણે કે સિકંજીનું ફૂલ પ્રોસેસ છે કે તમારી સાથે શેર કરશું. એટલે બધા કમેન્ટ આવી છે કે જરૂરી છે, કઈ રીતે આ બને છે, કેમ બને છે, શું જોવે છે. ત્યાં જતા ઉનાળામાં એટલું અમારે અહીં બહુ હાલે. જો તકમરિયા બહુ હાલે, 100 કરતાં ડબલ હાલે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. ફેમિલી મસ્ત મજામાં ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. તો ફેમિલી આપણે અત્યારે કે ભાઈ આવી ગયેલા છે આપણા ખેતરમાં, અને કાલે આપણે મારતા હા કટર. તો કાલે હે કે ભાઈ આપણે વીએ ગયા હતા મોહન પમદી મારતા હા કટર. તો કાલે આપણે તો મોં વીએ ગયેલા હતા, અને કાલે હે કે ભાઈ મોટા ટ્રેક્ટરની રાપ લાવ્યા હતા. તો આપણે હે કે ભાઈ કમ્પ્લીટ બધી હાથી હોય કે ભાઈ પાડી દીધી છે. જો એટલે કટર મારવું ઓછું પડે એટલે આપણે કહી દીધેલું હતું કે તે આવીને મારી ગયા છે. જો બધે છે કે ભાઈ આપણે કટર મારી દીધું છે, ઓલું રાપ મારી દીધી, સોરી કટર નહીં, તો રાપ મારી દીધે ફરતા બધો કપા છે કે ભાઈ પાડી દીધો છે ને. હવે એને ભેગો કરવાનો છે. આપણે ટ્રેક્ટર જો કટર મારી સિવાય છે કે નાન્ય પીડ્યું છે જરૂર. તો એને ટ્રેક્ટર આપણું પીડ્યું છે એમને ડીઝલ વિનાનું. એમાં છે કે ભાઈ ડીઝલ પૂરું થઈ ગયેલું હતું તો કાંઈ હલે નહીં. આપણું ટ્રેક્ટર છે કે નાલે હલવાનું નથી. ત્યાં પાછું આપણે કે ભાઈ કેરબો લઈને જવું જો હે ડીઝલ ભરવા. ને આ બાજુ તો મારી બા છે કે ભાઈ આથી ભેગી કરી લીધી છે. જો આ બાજુ કરી લીધી છે, થોડીક છે કે કાલમાં ઓલી બાજુ કરી લીધી. જો આ બધું કાલ છે કે મારી બાની એ બધા કામ કરતા હા. ને આપણે તો ફેમિલી હતા મોવા તો કાંઈ કામ થાય નહીં, તો બધા હાથી છે કે ભાઈ પાડી દીધી છે. કોકો છે કે ભાઈ હાથી ઊભી રહી જાય છે. જો આવી રીતે હા કેમ ઊભી, જો એ કે ત્યાં ઊભી રહી જાય છે ભાઈ. જો પણ શું કામ થઈ ગયું છે. તો હવે કે આપણે ભાઈ જાય કલસાર અને ડીઝલનો કંઈક મેળ થાય તો કરીએ, ને કે અહીંયા ઘેરે તો લાગવું પડશે. એવી રીતના તો હાલમાં પરિસ્થિતિ છે. તો ફેમિલી આપણે કે ભાઈ આવેલા હતા કલસાર પેટ્રોલ પંપે અમારા બાજુના ગામમાં. અહીંયા કે ભાઈ ફૂલે લાઈન થઈ ગયેલી છે ને હજી છે કે ડીઝલ ચાલુ જ થયું છે. અને આમાં આગળ કે માન ખાલી કરી ને જો ફટાકા લાઈન લાગી ગઈ. જો બધી લાઈન લાગી જાય ને આપણે ઠેઠ અહીંયા ઊભા છે આપણું પાછળ એટલી લાઈન લાગી જાય. બધા એક લાઈન જ છે, બધા પેટ્રોલ પંપ એક લાઈન જ છે. તમારા લાઈન હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. બાકી છે કે આપણે આ ગાડીમાં પેટ્રોલ પુરાવાનું સામે કેન્યું મૂક્યું છે. હજી ડીઝલ તો છે કે શરૂ એને જ છેલ્લું છે, એના ડીઝલ હજી વાર છે. ત્યાં સુધી કે આપણે પેટ્રોલ પુરાવી લઈએ. હજી અહીંયા છે કે ભાઈ સીધી લાઈન જ છે, ખાલી ગાડીમાં પૂરવા દે છે. બાટલામાં કેન્યમાં કે એવું કાંઈ છે કે પૂરવા નથી દેતા, ગાડીમાં પુરાવી લઈએ આપણે. એટલે હું 2-3 દી હાલી રહે. બાકી લાઈન તો બધે છે જ, તમારે છે કે નથી ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે કે આપણે પેટ્રોલ પૂરી લઈએ કેમ મેં કે લાઈન હાલે છે. તો ફેમિલી ફાઇનલ કે ભાઈ આપણે કે પેટ્રોલ પૂરાઈ ગયું છે આપણે 2 વ્હીલ ગાડીમાં. એટલે કેમ મેં કે ભાઈ કાંટો હાલવા મીડો છે રેડી. આપણે પેટ્રોલ તો પૂરાઈ ગયું છે ગાડીમાં. એ છે કે ભાઈ લાઈન બહુ લાંબી છે, હજી ડીઝલની તો વાર લાગશે તો હું છે કે લાઈનમાં ઊભો રહેવું, પછી ડીઝલ નથી છેડશું. પેટ્રોલ ચાલુ થઈ ગયેલું છે, પેટ્રોલ પૂરાઈ ગયો, ડીઝલ પૂરાઈને પછી જવું ઘરે. તો ફાઇનલી ભાઈ આપણે કે ભાઈ 5 લીટર ડીઝલ ભરીને વી આવ્યા છીએ ભાઈ આપણે ઘરે, અને ગાડીમાં પણ પૂરાઈ લીધું છે. એટલે હવે તો હે કે ભાઈ 1 અઠવાડિયે 2 અઠવાડિયે ઉપાધિ નથી આપણે, કેમ કે 5 લીટર કે માઇન મેળવું છે. ત્યાં છે કે કેરબાગ એવું કાંઈ છે કે ભાઈ ભરી નથી દેતા, કેમ કે ઉપર કે કાયદા હાવ એટલે હાવ મને કહી દીધી કે ભાઈ કેરબાગ એવું કાંઈ ભરી નહીં દેવાનું. આપણે કે ભાઈ બધું પ્રૂફ ગ્રુપ ને બધું બતાવ્યું પછી જતા મને ભરી દીધું હું, કેમ કે આપણું ટ્રેક્ટર પડ્યું છે ખેતરના અર્ધ રસ્તે, એટલે કે વસાલે પડ્યું છે. કાંઈ ઘેરે પૂગે એમ નથી, કાંઈ પેટું પોપે પૂગે એમ. તો પછી હું એને બધું પ્રૂફ બતાવ્યું પછી મને એક કેરબો ભરી દીધો છે. ત્યાં જતા છે કે ભાઈ એટલો 5 લીટર ડીઝલ પૂગ્યું છે. કે બધા કેરબાગ એવું કાંઈ ભરી નથી દેતા, ને બધા પેટું પોપે કે લાઈન એટલે લાઈન જ છે. એમાં જો આપણે કે ભાઈ ઠંડુ લઈ આવ્યા છે. જો હજી મારા બા છે કે ભાઈ ખેતરમાં કામ કરે છે, એટલે કે હાથીઓ ભેગી કરે છે હજી. ને હજી આપણું ટ્રેક્ટર છે કે નાન્ય જ પીડ્યું છે. અત્યારે જો હાલ આવે છે ધીમે ધીમે. જો હાલ આવે ને આપણું ટ્રેક્ટર જો ભાઈ અમે જો પીડ્યું.
જો આપણે કંઈ ખોટું બોલવાનું હોતું નથી, ખોટું બોલીને કાંઈ ફાયદો નહીં. જો પીડ્યું એ પણ હે કે અધ રસ્તે પીડ્યું છે આપણું ટ્રેક્ટર. જોવો તો એના કારણે છે કે ભાઈ ડીઝલ લાવવું પડે એમ હતું, કેમ કે નાલી ખેતરમાં કાંઈ બહાર તો નીકળે નહીં. એને લીધે કે આપણે ભાઈ જો માઇન કે 5 લીટર ડીઝલનો મેળ કરીને લેવા છે. એવું અત્યારે હાવ છે કે પરિસ્થિતિ હાલે છે. કાંઈ નથી ગેસનો બાટલો મળતો, કે નથી પેટ્રોલ મળતો, કે નથી ડીઝલ મળતું. અત્યારે છે કે બહુ એટલે બહુ ગંભીર પરિસ્થિતિમાં લે કે આપણે બધા જઈએ છીએ. ને આ છે કે ભાઈ કાંઈ પેટ્રોલ વિના હાલે નહીં, ને ટ્રેક્ટર ડીઝલ વિના ન હાલે. એ બંને તો જોવે જ હતી. પહેલાં ભાઈ આપણે બળદિયા હતા પહેલાં જમાનામાં, એટલે કાંઈ ઉપાધિ નીરો પછી આખું ખેતર છે કે ખેડા જાય. ટ્રેક્ટરને એવું કાંઈ હતું નહીં. તો અમારે તો બળદગાડું ને એવું બધું પીડ્યું છે. ને જૂના બધા હાથી લાકડા પીડ્યા જ છે, હજી કાંઈ આપ્યા નથી. તો પણ એ હજી પાછા છે કે કામ આવશે. પણ આ જો આમાં ડીઝલ ન હોય કે એટલે એ કાંઈ કામ ન આવે, એ એમને પીડ્યું જ રહે. હવે ડીઝલ ને પેટ્રોલ બધું બંધ થઈ ગયું તો ખેતી તો કરવી જ પડશે ને. એને લીધે છે કે ભાઈ પાછા તો બળજાનું છે કે શરૂ કરવું પછી એવું લાગે. તો આમાં સોમાં છે કે બળદ હાલતા હોય, પણ અત્યારે હું આરામ કરવાનો હોય. અને અત્યારે હું સિઝનમાં આરામ કરવો, પાછું સોમાં અમે હાલવા મળે. એટલે બંને વસ્તુ છે કે રાખવું, એટલે ગમે તેવા છે કે યુઝ તો થાય જ હતી. જ્યારે કંઈક આવું થાય કે ત્યાં આપણને ખબર પડે કે આ વસ્તુ રાખવો કે તો એનો છે કે સારો એવો યુઝ થવાનો હતો. પણ પછી લાગે કે નહીં ભાઈ આ છે તો હવે આના શું કામનું, એટલે બધા કાઢે. અમારે એવું નથી. અમે તો બળદને રાખ્યા હવે ડીઝલ ન મળ્યો કે અથવા પેટ્રોલ ન મળ્યું તો બળદ છે તો એનાથી અમે અમારે બધું કામ કરી શકીએ એમ. એટલે સાયકલ હોય તો સાયકલથી ને બધે જવાય. આમાં પેટ્રોલ તો એમને પીધી છે. એવું થાય આપણે છે કે ભાઈ સવારના આમ ગણો ને તો 9 વાગ્યાની ગયેલા હતા, તે અત્યારે છે કે 10:30 વાગી ગયા છે. એવા જાતા છે કે એટલું માઇન્ડ મેલ આવ્યો છે. આપણે ટાઈમ જોઈ લઈએ. જો કેમ છે નથી થતું, એટલે 11 વાગ્યા જોઈએ. અત્યારે ઠેર છે કે 11 વાગ્યા અહીંયા પહોંચ્યા છે. અમારે બા હાથી ભેગી કરતા ખબર ભેગી ન કરે મારે તો કરવી પડે ને ભેગી. તો તડકો લાગી ગયો તોય ભેગી કરવી પડે. હા ત્યાં જતા એટલું આવ્યો. કેટલી મારે વાર લાગી? કેટલી ઘણી વાર લાગી. લાઈનમાં ઊભા હા લાઈનમાં ઊભા તો ના થોડું કાંઈ મળે એમ મેં મળતું નહીં. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું ત્રીજો લાવ્યો 5 લીટર લાવ્યો માઇન. એને બધું બતાવ્યું, ફ્રૂટ બતાવ્યું પછી આપ્યું ને. કેરબામાં તો આપતા નહોતા. એ કે પેલી મનાઈ કરી દીધેલી છે એવું. એને ફ્રૂટ બતાવ્યું પછી જતા એટલું 5 લીટર ડીઝલ આવ્યું મળી. જતા એ પેટ્રોલ પૂરેવું ને ડીઝલ પૂરેવું. પેટ્રોલ પૂરું થઈ ગયું તો પછી હારે જ્યાં બે કરવું પડે ને, પાછું ધક્કો ખાવો પડે. તમને તરીકે લાગ્યો તે જોવો ઓલામાં લાવ્યો છે ઠંડુ. જોઈ લો શું છે આ તો તકમરિયા છે. હા ઠંડા તકમરિયા લાવ્યો. સિકંજી કેવાય કે સિકંજી? હા એ છે. જો આ સિકંજી છે. જો ઠંડુ સિકંજી ખબર? પીવો. આ ઉનાળામાં કે ભાઈ એમાં સિકંજી એટલે બહુ હાલે. તમારે જો આખો સિકંજી બનાવવાનો ફૂલ વિડીયો જોવો હોય કે તો મને છે કે આમાં કમેન્ટ કરી દેજો. તો આપણે કે સિકંજીનું ફૂલ પ્રોસેસ છે કે તમારી સાથે શેર કરશું. એટલે બધા કમેન્ટ આવી છે કે જરૂરી છે, કઈ રીતે આ બને છે, કેમ બને છે, શું જોવે છે. ત્યાં જતા ઉનાળામાં એટલું અમારે અહીં બહુ હાલે. જો આ તકમરિયા બહુ હાલે. 100 કરતાં ડબલ હાલે ખબર? હા 100 કરતાં ડબલ હાલે. અમારા ઊંચા ગોડાથી મોવા સુધી ઓલા આમ ગણો ને ઊંચા ગોડાથી મોવા સુધીમાં કે ઘણા બધા તકમરિયાવાળા મળી રહે એમ. તમારે અહીં ઉનાળાની સિઝનમાં કે તકમરિયા બહુ એટલે બહુ વ્યસન થાય. અને એટલા બધા છે કે ઉનાળામાં એને પીવે બહુ, એટલે બહુ છે કે આમ કાંઈ તકલીફ ન પડે, કાંઈ ગળવી ન પકડે ને આમ ઠંડામાં ઠંડુ થઈ જાય ને સારું પડે સેહત માટે. એટલે તમારે જો આનો ફૂલ વ્લોગ જોવો હોય કે તો મને કે ખાસ કરીને કમેન્ટ કરજો. તો તમારા બધા માટે છે કે આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા જાવ કે આનું કઈ રીતે ઓલું બધું બને છે. તો બધા છે કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારે કમેન્ટ જરૂરી છે ભાઈ ખબર? કમેન્ટ કરી દેજો. અને કઈ રીતે પ્રોસેસ હોય, કઈ રીતે બને એ જોવું હોય તો એટલે તમે બધા કોમેન્ટ આવશે કે એટલે તો પછી આપણે કે જાવું ના સ્પેશિયલ ટાઈમ બગાડીને એક વિડીયો બનાવવા માટે તમારા માટે કઈ રીતના એની પ્રોસેસ હોય કઈ રીતે બને એમ. તો ખાસ કરીને કમેન્ટ કરજો. બાકી તો તમે તકમરિયા લેતા આવશે તો આપણે પી લઈએ, નકર ગરમ થઈ જાય. હા તો ફેમિલી જો આપણે કે ભાઈ ગ્લાસમાં લઈ લીધું છે ને જો તકમરિયા અને નીચે શરબત અમારા બાની ને જો કેવું લાગે? મસ્ત લાગે ને. આપણે જો ભાઈ બે છે કે મોટા ગ્લાસ ભરી લીધા. જો હજી એટલું ઠંડુ છે. જો આ એક મોટો છે, મારા બાપી એ મોટો છે. તો હજી છે કે આમાં વધ્યું છે. જો હજી એક ગ્લાસ નું હોય કે વધેલું છે. એટલું બધું છે કે આ ચિકન જે આવે જો એટલું વધ્યું. જો હજી 2 માણસ પી લે ને એટલું વધ્યું. જો
માણસને કોને ગોતવા સાવા હમ કોઈ નથી ને કેટલાનો છે મને તો શું ખબર હોય છે અંદાજ મારો 20 નું છે 20 નું હે છે ને તો સોરા કહેતા લાટ આવ્યું હા હમ 20 નું તો જો આમાં 4 જણા આરામથી પી લે જાઓ એટલું બધું સિકંજી આવ્યું જાઓ 20 રૂપિયા હવે કોનું કોનું ફેવરેટ છે ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો બાકી તો હવે આપણે ઠંડુ ઠંડુ પી લઈએ તડકાનું તો ફેમિલી હવે આપણે જવાનું છે ભાઈ સમજ્યા કેમ કે આપણે કે ભાઈ દર મહિને આપણે સમજ્યા બધું અનાજ મળતું હોય તો ત્યાં છે કે આપણે ભાઈ અનાજ ને એવું બધું લેવા જવાનું છે ડીઝલ તો લઈ આવશે હવે પછી પૂરાઈ આવશું હતા ભલે ને અહીંયા ટ્રેક્ટર પડ્યું હતું અને હવે આપણે કે ભાઈ જવાનું છે સમજ્યા તો પહેલાં કે ભાઈ સમજ્યા જઈએ એટલે તાત્કાલિક વારો આવી જાય કે તો તરત કે અનાજ લઈને વી આવી એ તો હવે આપણે ખેતરમાં પડી એટલે કોઈ બહુ વાંધો નથી તો પહેલાં કે ભાઈ આપણે અનાજને એવું લઈ આવીએ એટલે હું આપણું કામ વીચમાં પતે પૈસીને પછી એ કામ લઈ લઈએ એટલે એને ખાલી અહીંયા લાવવાનું જ છે હવે કે આપણે જે એ સમજીએ અને અનાજને એવું લઈ આવીએ તો ફેમિલી પડી ગઈ સાંજને અમે બધા બેસી ગયા છીએ ભાઈ વાલું કરવાનું આજે કે ભાઈ સરસ મજાની તીખારી બની ગઈ છે ફોદા તો છે પણ ભાંગી નાખેલું હોય દહીં એટલે દેખાતી નહીં બાકી તો ઠંડી સાસ રોટલા ખબર રીંગણા રીંગણાનું શાક છે તમારે રીંગણા બટાટા તેલ મરચું છે ને એમ તો તમને મોં લાગે જરૂર તેલ મરચું બનાવેલું તેલ મરચું બનાવ્યું ઠીક તમારે રીંગણા બટાટા ને મને તો ન ભાવે તે ખારી આ ભાઈને તીખારી ઠીક એની તીખારી ને મારે તીખારી જવો આજે એટલું જમવાનું હે હે આપણી બે હાટો તીખારી બનાવી ઠીક એવું છે પછી એવું લાગે ખૂટી જાય તો શાકે પીડ્યું શાકે પીડ શાક છે ને રીંગણા બટાટાનું હા ના ભાઈ એવું છે ચાલો બધા વાલું કરવા તો ફેમિલી આપણે વાલું કરીને આવી ગયા છીએ આપણા ખાટલે અને હવે કે આપણે ભાઈ સૂઈ જવાનું છે ને આપણે કે ભાઈ ગોદડું ને ધાબળો બંને ઓઢીએ છીએ હવે કેમ કે ઉપર આપણો પંખો છે કે બહુ ફૂલ ફરે છે ને હવાનો પોર થાય કે ત્યાં એટલે બહુ ટાઈટ વાવું મળે સવારે કે નીંદર આપણે ખુલ્લી પછી ને એમાં ધાબળો કે ગોતા હતા ઉપર એ 2-3 દિવસથી ને કે બંને હારે લઈને જ પછી સુઈ જાય એટલે સવાર સુધી હું આપણી નીંદર બગડે નહીં કે એટલા માટે નકર ભાઈ અડધી રાત પર ઊભો થાય ને કંઈ મજા ન આવે પછી આમ મસ્ત નીંદર આવી હોય ને પછી ટાઈટ વાતી હોય ને પછી એમાં નીંદર ખુલી જાય પછી પાછી એવી નીંદર આવે નહીં ને બીજા બધા પર ભાઈ કંઈક આમ ગમે એવું હોય તો સપના તો આવતા જ હોય સારું સપનું હોય તો સપનું અધ વિશે પૂરું ન થાય અધૂરું સપનું રહી જાય ને એમાં નીંદર ખુલી જાય પછી કંઈ મજા આવે નહીં એમ આ પંખો સારો હોય કે એટલો બધો એને લીધે આ ઉવાડવું પડે ને હવાનું પાડે કે આમાં ટાઈટે પડે છે હમણાંથી નકર તો ખાલી એમનો ઉકાર હોઈ જાય ને તોય હાલે અને પંખો હોય કે બહુ ફરતો હોય કે એટલા માટે 2 વસ્તુ ઓઢું છું ને પછી ઓલી નીંદર ઉગી જાય સપના અધૂરા રીતે કંઈ મજા આવે નહીં એટલા માટે અને આજનો બ્લોગ તમને કેવો લાગી ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મળીએ નવા મજેદાર બ્લોગ સાથે અને જેને પહેલી વાર આવ્યો ને ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફોલો પણ કરી દેજો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.